વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. રાજકોટમાં રેલનગર અંડરપાસની હાલત અત્યારે બિસ્માર જોવા મળી રહી છે, જેમાં 17 કરોડના ખર્ચે બનેલો અંડરપાસ દયનીય પરિસ્થિતિમાં છે, જેમાં 2 વર્ષ પહેલા 54 લાખના ખર્ચે વોટરપ્રૂફિંગ તેને કરાયું હતું. રેલનગર અંડરપાસમાં વોટરપ્રૂફિંગ સિસ્ટમ પણ ફેલ ગયું છે, જેમાં રેલનગર અંડરપાસમાં વગર વરસાદે પણ સતત પાણી ભરાયેલા જોવા મળે છે. બ્રિજ બન્યો ત્યારથી સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જે ખર્ચો કર્યો હતો અને જે તે સમયે એવી વાત હતી કે વોટરપ્રૂફ અંડરબ્રિજ બનાવવું, પણ અંડરબ્રિજ બન્યો ત્યારથી જ આ સમસ્યા જેવી છે એવી તેવી છે. પાણી ભરાતું આવે છે, સ્વિમિંગ પુલની જેમ 2 ઇંચ વરસાદ થઈ જાય તો પણ એટલું જ પાણી હોય છે. અને અત્યારે પણ તમે જુઓ તો રસ્તામાં એટલું જ પાણી હાલ્યું જાય છે. અને અમને પ્રશ્ન ઉભો કર્યો હતો કે અમે સાઈડની દિવાલ રિપેર નથી કરી, તળિયું જ મજબૂત કર્યું છે, કારણ કે સાઈડની દિવાલમાં જો પાણીનો નિકાલ અટકાવી તો દિવાલ નબળી પડી જાય, તો નબળી પડી જાય એવું કામ જ શું કરવું જોઈએ? પાણી તો ભાઈ ખૂટે એમ જ નથી, કારણ કે એ તો તળમાંથી આવે છે. પણ આ કઈ રીતે એન્જિનિયરોએ બનાવેલો છે એ કોઈને હજી સુધી સમજાતું નથી. એ લોકોને નથી સમજાતું. જે એની ભૂલ છે એ સ્વીકારવા રાજી નથી અને કહે છે કે ગયા વર્ષે ચોમાસા પહેલા એને 52 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આ ખર્ચ ક્યાંય ગયો એ કઈ ખબર નથી પડતી. હજી પરિસ્થિતિ તો પ્રજા માટે એમને એમ છે. રાજકોટ શહેરના રેલનગર અને શહેરને જોડતો અંડરબ્રિજ બન્યો ત્યારથી રેલનગર વાસીઓ માટે સમસ્યારૂપ બન્યો છે. 17.5 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. 2 વર્ષ પહેલા અહીંયા વોટરપ્રૂફિંગ માટે લગભગ 54 લાખનો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ વોટરપ્રૂફિંગની આપ હાલત જોઈ શકો છો. તળમાંથી પાણી નીકળી રહ્યું છે. વધુ વરસાદ આવે તો અહીંયા સ્વિમિંગ પુલ ભરાઈ જાય છે. છેલ્લા 1 સપ્તાહથી રાજકોટ શહેરની અંદર વરસાદ નથી વરસ્યો, પરંતુ અહીંયાથી પાણી ખૂટવાનું નામ નથી લેતું. આ વરસાદી પાણી નથી, પરંતુ તળમાંથી પાણી આવે છે અને આ પાણી ન આવે માટે વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને પ્રજાના ટેક્સના પૈસાના 54 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ તમામે તમામ રકમ જાણે પાણીમાં વહી ગઈ હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. મહાપાલિકાના ઇજનેરો દર વખતે દાવો કરે છે કે અહીંયા વોટરપ્રૂફિંગ કરવામાં આવશે, તળિયું સાજું કરવામાં આવશે, પરંતુ દર વખતે રિપેરિંગ બાદ પણ અહીંયા પ્રજાની સમસ્યા કે પીડામાંથી કોઈને છુટકારો મળતો નથી. રેલનગર વાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ વિસ્તારને આ સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે. કેમેરામેન વિપુલ ગોરીચા સાથે મયુર સોની.